તો મહેસાણા તાલુકાના આંબલિયાસણ ખાતે આવેલો અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલો રેલવે ઓવરબ્રિજ નિર્માણના માત્ર 5 જ વર્ષમાં અત્યંત બિસ્મારક હાલતમાં ફેલાઈ ગયો છે। બ્રિજ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ઓવરબ્રિજ નજીકમાં એપીએમસી અને મોટું શાક માર્કેટ આવેલું હોવાથી સ્થાનિક વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ સહિત હજારો વાહન ચાલકોની દૈનિક અવરજવર માટે અત્યંત મહત્વનો માર્ગ ગણાય છે। સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર છેલ્લા 5 વર્ષમાં તંત્ર દ્વારા આ બ્રિજનું અનેકવાર રિપેરિંગ કામ અને સમારકામ કરવામાં આવ્યું હોવાના મોટા દાવાઓ કરાયા છે, છતાં પરિસ્થિતિ શાસન જેવી ન તેવી રહી છે। આ ભયાનક ખાડાઓના કારણે રોજિંદા વાહનોના ટાયર પંચર થવા, વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું અને નાના મોટા અકસ્માતો સર્જવા સામાન્ય બની ગયા છે। એટલું જ નહીં, કેટલાક અકસ્માતોમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે। તો કરોડોના ખર્ચે બનેલા બ્રિજની આવી દૈનંદિન હાલત થતા લોકો હવે ખુલ્લેઆમ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે અને વહેલી તકે બ્રિજનું ગુણવત્તાયુક્ત કાયમી સમારકામ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે। આંબલેસણ રેલવે જે બ્રિજ છે એના ઉપર બહુ મોટા ખાડા પડી ગયા છે। એના કારણે આવવા જવામાં તકલીફ પડે છે અને સાધનોના પંચર પણ પડે છે। એના કારણે પબ્લિકનો અકસ્માત થવાની શક્યતા રહેલી છે। જેમ બને એમ જલ્દી સરકાર આનો નિર્ણય લાવી અને જેમ બને એમ આ રોડનું સમારકામ કરે એવું અમે ઈચ્છી રહ્યા છીએ। ઓવરબ્રિજ ઘણા સમયથી બન્યો છે પણ એમાં 5 વર્ષથી બન્યો છે પણ એમાં સમારકામ જલ્દી છે કે આ રેલવે વાળો જે બ્રિજ છે એ બ્રિજ ખાડા ખીચા વાળો છે અને જેને કારણે વાહનો લઈને આવવામાં તકલીફ પડે છે। વારંવાર અહીંયા એક્સિડન્ટ થાય છે અને જેને કારણે પબ્લિકને બહુ જ સમસ્યા નડે છે। તો સરકારને વિનંતી કે ઝડપીમાં ઝડપી એનું રિનોવેશન કરાવે કે જેથી કરીને પબ્લિકના એક્સિડન્ટ ઓછા થાય અને બધા લોકો હેરાન। બ્રિજ 35 થી 40 ગામને સુવિધા લગતો બનાવેલ છે ને એના વળાંક પણ લોબા આપ્યા છે, એની લંબાઈ પણ મોટી ઘણી લાંબી આપેલી છે અને એને જ્યારે બનાવ્યો ત્યારે કોઈ પણ અધિકારી કક્ષાએ કોઈ ધ્યાન દેખરેખ રાખેલ નથી અને જે તે કોન્ટ્રાક્ટરો હોય કે જે તે બનાવનાર હોય એ લોકોએ જે તે ટાઈમે બનાવી દીધેલો છે અને એના પછી તો લગભગ ઘણી વખત રોડનો ખાડા પડી જવાથી, ખાડા ખૈયા ટેકરા પડી જવાથી એના અંદર જે તે સાધનો નીકળે છે એનું સ્ટીયરિંગ ઉપરનો કાબુ ડ્રાઈવરો ગુમાવે છે અને એ સ્ટીયરિંગ કાબુ નહીં રહેવાથી ખાડામાં પડે એટલે બીજા સાધન ઓવરબ્રિજ હું સવારથી 6 સુધી મારા ખેતર એ બાજુ છે, ટ્યુબવેલ ત્યાં આગળ છે, તે 5-6 વખત આવન જાવન કરું છું। ઓવરબ્રિજ ઉપર એવા મોટા ખાડા પડેલા છે, ખીલાશ્રી સીસી કરેલું હોય ત્યાં ખીલાશ્રી બહાર નીકળેલી છે પણ આનું કોઈ જોવાવાળું નથી અને લોકો ત્યાં ભટકાઈને એક્સિડન્ટ થઈને એક્ટિવાવાળા મરી જાય છે, બાઇકવાળા મરી જાય છે, ગાડીઓ બબે અથડે છે પણ આના પાછળ કોઈ પગલો ભરવાવાળું નથી, કશું આરએનબી કશું। વારંવાર ગાબડા પડે છે, વારંવાર રોડ તૂટી જાય છે અને વારંવાર હું રજૂઆત કરું છું। હમણાં 4 દિવસ પહેલાં પણ મેં લેખિત રજૂઆત મહેસાણા ખાતે કરેલી છે। એટલે એકચ્યુઅલી ખરેખર એવું છે કે આખા ઓવરબ્રિજમાં જે ગાબડા પડ્યા છે એને આખે ફરીવાર રિસર્ફેસિંગ આખો બ્રિજ કરવામાં આવે તો કદાચ એનો ઉકેલ મળી શકે, પણ જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે માત્ર ગાબડા પૂરવા સિવાય બીજી કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને એ પણ કામગીરી વારંવાર રજૂઆત કરીએ ત્યારે કરવામાં આવે છે। આ ઓવરબ્રિજ ઉપરથી હજારો બાળકો રોજ પોતાના શૈક્ષણિક વિકાસ માટે અપડાઉન કરે છે। આજુબાજુના 30 થી 35 ગામના નાગરિકો આવ્યા છીએ મહેસાણા તાલુકાના આંબલેસણ સ્ટેશનમાં, જે 5 વર્ષ પહેલાં જ આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને જે નીતિનભાઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે તેમના હસ્તે આ રિપેરિંગ કરવામાં આવ્યું હતું। 5 વર્ષ બને આ બ્રિજને થયા અને આ જે ખાસ બ્રિજ છે તેને લગભગ દહેસરાજીથી વાયા આંબલેસણ થઈને ગાંધીનગરને જોડતો આ ઓવરબ્રિજ છે, જેને લઈને અહીંયા 5 વર્ષની અંદર ખૂબ જ મોટા ખાડા તેમજ સાધનો અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તંત્રની જે બેદરકારી કહેવાય તેને લઈને આજે સવાલો ઉઠી રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે આ ઓવરબ્રિજનું જલ્દથી જલ્દ સમારકામ કરે। હું તમને આ જે દ્રશ્ય બતાવીશ કે અહીંયા જે આ ખાડા પડી રહ્યા છે, ખાડાની અંદર જે શિલારી દેખાઈ રહી છે તમે જોઈ શકો છો। અહીંયા કોઈ સાધનને અકસ્માત થાય તો એની શું દશા થાય અને તેની શું પરેશાની થાય। અહીંયા જે ઈજાગ્રસ્ત પામે કે આ ખિલાડી ઊંચી થઈ ગઈ છે, ખિલાડી દેખાઈ રહી છે
હું તમને આ દ્રશ્ય બતાવું છું. અહીંયા જે મસ્ત મોટા ખાડા આગળ પડે છે અને તેને લઈને જનતાનો આક્રોશ ફેલાયો છે કે આ વારંવાર લગભગ 12 મહિનાની અંદર 5 થી 6 વખત રિપેર કરવામાં આવ્યો છે અને તો પણ અહીંયા કોઈ સમારકામ યોગ્ય કરવામાં આવતું નથી. તેને લઈને ખાડા વારંવાર પડતા રહે છે અને લોકોને એક્સિડન્ટ થાય છે તેનો ભય સતાવી રહ્યો છે. મનોજ યોગી, પ્રદેશ ન્યૂઝ 24 ગુજરાતી.